હા જય માતાજી. બોલો, થોડીક કામમાં હતી એટલે મેં કીધું સામે કરું એમ. કીર્તિબેન બોલો ને તમે? કીર્તિબેન બોલું છું. બોલો બોલો. કેમ છો? મજામાં? બસ એકદમ મોજ. બેન તમે કેમ કર્ણિયાના વિરુદ્ધ પ્રજ્ઞા વિવાહ વાળા વિરુદ્ધ તમે બધું વિડીયો મૂકો છો ને? પેલા તમારા વિડીયો ને કયા કરણી સેના વિશે હું બોલી મને ખાલી જણાવ, મને વિડીયો મોકલો ને. હા તો હું મોકલી આપું બેન. અમારા ભાઈને અમે જોડે જ જઈએ, હું મોકલી આપું બેન. કેમ આવું તમે? હજુ તો બીજો વિડીયો નો જવાબ આવે છે તમ તારે. મને જેટલા જવાબ આપશે અને હું ક્યાં બધી બેન દીકરીઓને કહું છું. અને હું શું એમને હું મારી જાતને કિંગ સમજુ છું? મારી વાત સાંભળો બેન. એમને હું મારી જાતને કિંગ સમજુ છું. મારે ફોલોવર્સ ઓલરેડી વધારેલા જ છે. અને બીજો જવાબ તમ તારે આપું છું. અને તમે મને ધમકી આપી છે ને તો તમ તારે આવો ને મને મારો. હાલો. તમને કોણે ધમકી આપી? ખાલી વિડીયો દ્વારા આપી ને. એમની બેન તમને કોણે ધમકી આપી? ખાલી તમે મને એક સબૂતી આપો કે મેં બધી બહેનોને કીધું હોય. હાલો તો મારે માફી માંગવી છે. પણ બેન એમ નહીં, જો આપણે જે હવે તમારે બધાને થઈને પોતાની બેનને ચૂપ કરાય. રોજ રોજ મીડિયા સામે બે બેને પથારી ફેરવે છે. હો મને બેન મારી વાત સાંભળો. હા કે આજે બેને એ બોલ્યા, બરાબર? આજે બેન બોલ્યા, પણ ક્ષત્રિય વિરુદ્ધ તમારે કેમ પડવાની જરૂર છે? પણ હું ક્ષત્રિય વિરુદ્ધ પડી જ નથી. જયારે એ બેન રહ્યા ને એવું બોલ્યા કે અમે આલુ મવાલીની દીકરીઓ થોડી થી, અમે આલુ મવાલીની બાયડીઓ થોડી થી, તો શું બધા બીજા બધા સમાજના આલુ મવાલી છે? તો પણ તમારા ઉપર ક્યાં કીધું છે એમને? તો અરે ના બધા સમાજ આવી ગયા. એની અંદર 18 વરણ આવી ગયા. આલુ મવાલીની દીકરી એટલે હું બીજા બધા સમાજની આલુ મવાલી છે? કોઈ બોલ્યા નથી. કોણ બોલ્યું છે? પટેલ સમાજ વિશે કોઈ બોલ્યું નથી. પટેલ સમાજનું નથી કેતી. તો તમે પણ એ વસ્તુ નામ દઈને કેમ બોલો છો? તો હું તો એ બેનને જ કહું ને, બેન બોલ્યા છે બેનને જવાબ આપું ને. ક્ષત્રિય રાજપૂત સમાજ અમારા બેન છે, તો પછી એ વસ્તુ કેમ એના વચ્ચે બોલો છો? પણ ક્ષત્રિય સમાજના બેનને તો કયો થોડુંક માપે મેળે બોલાય. કોઈ બીજા સમાજને ટાર્ગેટ ના કરાય. કરી રહ્યા છે. મારી વાત એ છે કે સમાજ રીતે પ્રત્યે વાત કરી રહી છે, તો સમાજની લડાઈ. પણ આલુ મવાલીની દીકરીઓ થોડી હતી તો હું બીજા બધા સમાજની આલુ મવાલી છે? આલુ મલાવલી છે જ નહીં. આલુ મલાવલી ક્યાં છે કોઈ અંદર? તો એમાં ઈ બેન કેમ એવું બોલે છે? તમને પર્સનલી કીધું છે? તો ઈ બેનને નહીં, તો ઈ બેનને કયો આલુ મવાલી શું કામ કીધું? પણ આલુ અને એમને તમે બધા મને કેવા આવો છો તો ઈ જે અત્યારે સમાજનો ઝંડો લઈને નીકળે છે ને બેન, તો ઈ બેનને કેજો પેલા સમાજના દીકરાના તોડ પાડી કર્યા છો. વાત કરી છે બેનને અમે કીધું. પેલા તમારે એમને ઈ બેનને એમ કયો સમાજના દીકરા ઉપર તોડ પાણી કરે છે. કોણ તોડ પાણી કરે? પૂછી લો. તમને ખબર ને, તમે આટલી બધી જાણકારી રાખો તો તમને ખબર હોય એમ. અમને ખબર જ છે. પૂછી લેવાનું. તમ તાર વાળો એક શબ્દ ખોટો હોય તો. અરે હું એમ કઉ છું બેન કે તમને હની ટ્રેપના કેસ એમ નામ નો થતા હોય. એમના વિશે આટલું બધું જાણો છો તો તમે વાત તો કરો. એમ કઉ છું. કોની જોડે વાત કરું? આલુ મવાલી કેમ કીધું તમે? એના વિશે વાત કરો, એનું રેકોર્ડિંગ પણ કરો. તો એમને બેન નો મારા પાસે થોડો નંબર હોય? હું થોડી એને ઓળખું છું? આટલા બધા તમારા ફોલોવર્સ હોય તો ખરા ને? ના ભાઈ ના, એવા પર્સનલી કોઈના કોન્ટેક્ટ રાખતી નથી. નંબર હોત તો હું ડાયરેક્ટ ફોન જ કરે. અચ્છા, તો પછી હવે શું કરવાનું છે તમે એમ કહો? જો મારી કોઈ બધી, મેં તમને મારા વિડીયોમાં જવાબ આપ્યો છે કે બધી ક્ષત્રિયાણી બહેનો મારી છે ને, એમના દિલથી હું રિસ્પેક્ટ કરું છું. બધી જ કોઈ બહેનોને હું કઈ કહેતી નથી. બરાબર? મારી ઘણી બહેનો છે, મારા ઘણા ભાભી છે જેને મેં ભાઈ બનાવેલા છે ને, બધા જ. બરાબર? ક્ષત્રિય સમાજમાં છે મારા સંબંધી, મને દીકરી માને છે. લ્યો ને. પણ મારી વાત સાંભળો કે અમારા સમાજની વાત છે, રૂપાલાની વાત છે. તમે ના તો એ વસ્તુ તમારે કહેવાય ફોલોવર્સ વધારવાનું. આ તો મારે ફોલોવર્સ ની જરૂર નથી. મારે ઓલરેડી વધારેલા જ છે. જેને ફેમસ થવું હોય મારું નામ લે. ના ફેમસ થવાની એવું કઈ વાત જ નથી. આમાં કોણ ફેમસ થવાનું કે છે? મને કીધું ને ફોલોવર્સ વધારવા છે એમ. ફોલોવર્સ વધારો છો, અમે નહીં વધારતા. તમે આ બધી વચ્ચે. અરે પણ મારે ફોલોવર્સ વધારવાની જરૂર નથી મારો ભાઈ. પણ તમે મારા બેન મારી વાત સાંભળો. 200 ફોલોવર્સ તમારે 300 કે હશે, જે પણ હશે, તો એના પછી વધારવાની તમે ઉમેદ રાખતા હો તો તમે આ વસ્તુ કરી રહ્યા છો. પણ ફોલોવર્સ ને વધારવાની હું તો આટલી લડત લડું છું, ત્યારે કેમ નથી બોલતા? હું તો સારી દીકરીઓ માટે લડું છું હંમેશા. તમે લડો છો પણ સમાજની ખેડની વાત છે એટલે હું તમને ના હું સમાજને વચ્ચે લાવતી નથી. સમાજને વચ્ચે તમે ના લાવો. આંદોલન થયું હતું, મારી વાત સાંભળો બેનબા. હા, હાર્દિક પટેલ નું આંદોલન થયું ત્યારે કોઈ ક્ષત્રિય કે દરબાર બોલતો તો એવું કે તમે આવા છો તેમ છો? એવું કદી પણ મેં ક્યાં તો પણ એમ નહીં.
નહીં. એને બોલો ને. હું તમે સમાજ લેવલે ન લઈ જાઓ વાતને સમાજ લેવલે ન લઈ જાઓ. હું સમાજને વચ્ચે લાવતી જ નથી, તમે ન લાવો. અરે પણ હું ક્યાં લાવું છું તમને? તમે કેમ બોલો છો કે હું સમાજને વચ્ચે લાવું છું? મેં મારા વિડીયો જોઈ લો. સત્યો નહીં બોલ્યા બેનબા. મેં મારા વિડીયોમાં ક્લિયર કરી જ દીધું છે. મેં મારા વિડીયોમાં ક્લિયર કરી જ દીધું છે કે હું આખા સમાજને નથી કહેતી હો મારો ભાઈ. હા તો હવે વિડીયો ના ઉતારો એટલી મારી મહેરબાની છે બેનબા. તમે શું કરી લેશો બોલો ને? તમે એ રીતે ધમકી ના દો બેનબા. તમે મને ધમકી દીધી છે, તમે મને દો ને, મને ધમકી દો. લો મને ધમકી આપો. મન મારી નાખશો? મન મારી નાખશો? બોલો મન મારી નાખશો? ધમકી કોને આપી? મેં થોડી આપી. કોઈ વિડીયો દ્વારા કોને આપી છે? પછી મજા નહીં આવે એમ. વિડીયો દ્વારા આપી છે, ચેતવણી આપી છે. આ તો મારી નાખશો. બોલો. વિડીયો ના બનાવતા એમ. અરે તમે મને મારવા આવશો ને મારે હું હામી આવીશ. બસ મને માર નાખજો. હાલો. અરે પણ હું એમ કઉ છું વિડીયો માધ્યમથી ચેતવણી આપી છે તમને બેન. ચેતવણી એમ નહીં, ફોલોવર્સ હજુ તો તમ તારું મૂકું છું. હું સમજો હું મારી જાતને કિંગ સમજતી નથી, કિંગ છું. બોલો. હા તમે છો ને તો બધા કિંગ જ હોય બેન. બા તો બસ ત્યારે તમારે કહેવાની જરૂર નથી હો કે તું કિંગ સુખ નથી. તમે પણ ના જાઓ. તમારે મને કહેવાની જરૂર નથી વિડીયોના માધ્યમથી. તમને જ કહું છું ને કે અને હવે તમને ધમકી મારી છે ને, હે ને, વિડીયોના માધ્યમથી, તો હવે તમતર આપો ધમકી. હાલો. કેની ધમકી આપી? કયું અમે મારવાનું છે? હા પણ આપો. હાલો ધમકી. મને આપી જ ક્યાં છે? વિડીયો તમારો જોઈ લો. એક મરદ માણા થઈને શું કામ બાયલા જેવી વાતો કરો વિડીયોમાં? જો વિડીયો તમે આવી તો ઉતારતા નહીં, ખાલી એટલું કે ઉતારીશ. બોલો મારી મરજી. ભારત એક સ્વતંત્ર દેશ છે, મારી મરજી. અને સમજો કીર્તિ પટેલ ની જીભ ઉપર હજુ કીર્તિ પટેલ ને ગર્વ છે. કોઈ સમાજ ઉપર નથી બોલી હું. તમે ક્ષત્રિયો વિશે પણ બેનમાં તો અમારી પણ પોતાનો સિક્કો ખોટો છે એને ચૂપ કરો ને. મને ચૂપ કરવા આવ્યા? પણ તમારે ના બોલવાનું હોય બેનભાઈ. અલે ઈ સમાજ તમને તમારા સમાજમાં એને ચૂપ કરો ને ભાઈ. મને કરવા આવ્યા તો તમે કેમ વિડીયો બનાવો છો એનો? વાણીને આલુ મવાલી શું કામ કીધા? અરે આલુ માવાની પણ એ કે સમાજ માટે થોડી કીધું એવું કે? અલે બધા આવી જાય હો. કેમ નો આવે ભાઈ? કોણ કયો વિરોધ કરે એમ કહો? અને મેં હાલો એમ નહીં, તમે કયા વિડીયો નું નામ દો છો કે મેં એમના માટે બનાવ્યો? બોલો. તમે એ પેલું આપણે પેલું ગાડીની વાત હા તો મેં હવે નામ બોલી છું. ની વાત કરી ને ગાડીમાં. હું નામ બોલી છું એની અંદર. તમે તો ચોખ્ખું હવે સાડી પહેરી એમ નહીં, સાડી તો બધાય પહેરતો એટલે હું એનો મતલબ તમારે ઓઢી લેવાને એમ માથે. એટલે આ તો કઈ એમ નહીં. આ તમને રીલ કરી કોની કરી? કેમ મારી મરજી. મેં તો એક્ટિંગ કરી. મારી મને એવું એક્ટિંગ હારી આવડતી હતી, એક્ટિંગ કરી. બોલો ને. હા તો એક્ટિંગ કરી તો કોના ઉપર આવે એમ કહો બેન? પણ એને જેને ઓઢવું એવું કોણ કર્યું હશે એ ઓઢી લેશે. એક્ટિંગ કરી બધા સમાજને ખબર છે કે અમે કોની એક્ટિંગ કરી. પણ કોની કરી મને કયો ને. મને તો નથી ખબર મેં કોની કરી. તમે કયો. અરે તમે કરી મને નહીં હા પણ મને કયો ને મેં કોની એક્ટિંગ કરી. તમે નામ બોલો ને. તમે નામ બોલો. તમે એક્ટિંગ કરી મેં નહીં. હા પણ કોની એક્ટિંગ કરી? તમે શું પુરાવો સાબિત કરી શકો મેં આની જ એક્ટિંગ કરી? બોલો. હા તો એક્ટિંગ તમે કરી ને પણ મેં એક્ટિંગ કરી અને હું પુરાવો તમારી પાસે કે મેં આની જ કરી એમ? પુરાવો એટલે બેનવા બધાના વિડીયો બધાના વાયરલ નીચે કોમેન્ટ દેખો તમે. તો કોમેન્ટ એ તમારે કોમેન્ટ વાળા બાજવાનું, મારી યાર નહીં બાજવાનું. મને તો બધા રોજ ગાળો દેશો. તમે રોજ બાજશો? એવું ના હોય ને. આપણી ઇજ્જત હોવી જોઈએ કે ના હોવી જોઈએ બેનવા? મારી ઇજ્જત છે જ તમતાર. મારે જ્યાં ઇજ્જત કરાવવાની ત્યાં જ કરાવવાની હોય. જ્યાં ન કરતા ત્યાં કરાવવાની જરૂર નથી. વાંધો નહીં. ચલો ઓકે. હા હા ઓકે વાંધો નહીં બેનવા. ઓકે મારો ભાઈ. જય માતા. જય માતાજી.